હેલો દોસ્તો, મિત્તલ બુટીકમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને 42 સાઇઝમાં ડ્રેસનું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તેની સાથે કેટલીક ખાસ જાણકારી પણ આપવા જઈ રહી છું કે દરેક સાઇઝના ડ્રેસનું ગળું, શોલ્ડર, બાયગાળાનો આગળનો ભાગ અને બાયગાળો કેટલો લેવો। તો દોસ્તો, બધી જ સાઇઝના માપ અલગ અલગ વિડીયોમાં જોવા મળશે। અઠવાડિયામાં 3 વિડીયો આવશે, મંગળવાર, ગુરુવાર અને શનિવાર। તો તમે તેની ખાસ ધ્યાન રાખજો। તો દોસ્તો, બધી જ સાઇઝના ડ્રેસમાં પાછળના ગળા પ્રમાણે માપ લેવામાં આવે છે। પાછળનું ગળું જેટલું હોય તે પ્રમાણે બાયગાળો, બાયગાળાનો આગળનો ભાગ અને શોલ્ડરનું માપ લેવામાં આવે છે। તો દોસ્તો, આ બધા માપ જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને અગર તમે અમારી મિત્તલ બુટીક ચેનલમાં પહેલી વાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। દોસ્તો, 42 સાઇઝમાં શોલ્ડર સાઈડનું ગળું 3 ઇંચ લેવું। ત્યાર પછી આગળનું ગળું તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો, 6, 6.5 કે પછી 7 ઇંચ। ત્યારબાદ અમે આને બાયગાળાનો આગળનો ભાગ કહીએ છીએ। 42 સાઇઝમાં બાયગાળાનો આગળના ભાગનું માપ, આ સાઇઝમાં બાયગાળાનો આગળનો ભાગ 6.25 એટલે કે 6.25 લેવો। તમે નોંધ કરી લેજો। 42 સાઇઝમાં બાયગાળાનો આગળના ભાગનું માપ 6.25 એટલે કે 6.25 રહેશે। ત્યાર પછી શોલ્ડરમાં 5 ઇંચનો ત્રાસ આપવામાં આવે છે અને 5 ઇંચનો ત્રાસ આપ્યા પછી જ બાયગાળાનું માપ લેવામાં આવે છે। તો 42 સાઇઝમાં બાયગાળાનું માપ, આ સાઇઝમાં બાયગાળો ત્રાસ આપ્યા પછી 6.75 એટલે કે 6.25 લેવો। તો દોસ્તો, ત્યાર પછી પાછળનું ગળું અને શોલ્ડરનું માપ કેવી રીતે લેવું તે આપણે વિસ્તારથી સમજીએ। તો દોસ્તો, પાછળનું ગળું 42 સાઇઝમાં જો પાછળનું ગળું 5 થી 6 હોય તો શોલ્ડરનું માપ 6.25 એટલે કે 6.25 રહેશે। ત્યાર પછી પાછળનું ગળું જો 7 થી 8 હોય, પાછળનું ગળું 7 થી 8 હોય તો શોલ્ડરનું માપ 6 ઇંચ રહેશે। ત્યાર પછી પાછળનું ગળું જો 9 થી 10 હોય તો શોલ્ડરનું માપ 5.75 એટલે કે 6.25 રહેશે। તો દોસ્તો, પાછળના ગળા પ્રમાણે જ શોલ્ડરનું માપ લેવામાં આવે છે। પાછળનું ગળું જો 5 થી 10 હોય
42 સાઇઝમાં જો પાછળનું ગળું 5 થી 10 હોય તો શોલ્ડર સાઈડનું ગળું 3 ઇંચ, આગળનું ગળું 6, 6.5 કે 7 ઇંચ લેવું. ત્યાર પછી બાંય ગાળાનો આગળનો ભાગ 6.25 લેવો. ત્યાર પછી 5 ઇંચનો ત્રાસ આપવો શોલ્ડરમાં અને ત્યાર પછી જ બાંય ગાળાનું માપ લેવું. બાંય ગાળો 6.75 એટલે કે 6.75 લેવો. આ સાઈઝમાં આ પ્રમાણે માપ લેશો તો તમારા ડ્રેસ કે કુર્તીનું એકદમ સરસ ફિટિંગ આવશે. તો દોસ્તો તમે આની બરોબર નોંધ કરી લેજો. દોસ્તો ત્યાર પછી 42 સાઇઝનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ માટે 2 ઇંચ સિલાઈ માટે લેવું. 42 સાઇઝનો ચોથો ભાગ એટલે કે 10.5 વત્તા 2 બરાબર 12.5. તો દોસ્તો જો તમે આ માપથી કટિંગ કરશો તો તમારા ડ્રેસ, કુર્તી કે સૂટનું પરફેક્ટ ફિટિંગ આવશે. દોસ્તો મેં પૂરેપૂરી કોશિશ કરી છે આ વિડીયોમાં તમને વધુમાં વધુ જાણકારી આપી શકું. તો દોસ્તો ત્યાર પછી બાંયનું માપ કેવી રીતે લેવું તે આપણે વિસ્તારથી સમજીએ. બાંય મેં પહેલેથી ડ્રો કરીને જ રાખી છે. ત્યાર પછી બાંયની લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી વાળવા માટે બાંયની લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી વાળવા માટે લેવું. ત્યાર પછી લંબાઈથી 3.5 પછી નિશાન કરવું. લંબાઈથી 3.5 નિશાન કરવું એટલે કે 3.5 નિશાન કરીને પછી ત્યાંથી બાંયનો શેપ આપવા માટે નિશાન કરવું. 8.25 એટલે કે 8.25 પછી જ બાંયનો શેપ આપવો. ત્યાર પછી 8.25 પછી વત્તા 2 ઇંચ 8.25 વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું. જો તમે આ માપથી કટિંગ કરશો તો તમારી બાંય ડ્રેસના બાંય ગાળામાં પરફેક્ટ બેસી જશે. બાંયમાં જરા પણ ખોલ નહીં પડે. તો દોસ્તો 42 સાઇઝમાં ડ્રેસનું ટોપ અને બાંયનું આ પ્રમાણે જ કટિંગ કરવામાં આવે છે. દોસ્તો જો તમને વિડીયો સારી લાગે ને તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને જો તમે આ માપથી ડ્રેસ કે કુર્તી સીવો છો તો ડ્રેસ કે કુર્તી જેવી પણ સિવાય તેવી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. દોસ્તો આ રીતે દરેક સાઇઝનું માપ લેવું એ મેં પણ શીખ્યું છે. એવું નથી કે મને બધું જ માપ આવડે છે. હું પણ એક તમારી જેમ જ છું. મેં મહેનત કરીને કોઈ પણ રીતે શીખીને મારી રીતથી ટ્રાય કરું છું અલગ અલગ સાઇઝમાં કરવાની. જ્યારે એ પરફેક્ટ થાય ત્યારે જ હું તમને શીખવાડું છું. દોસ્તો મેં એવો કોઈ પ્રોપર કોર્સ નથી કર્યો કે જેનું મારી પાસે સર્ટિફિકેટ હોય, પણ હું જે પણ સીવું છું તે લોકોને બહુ જ પસંદ આવે છે. તો દોસ્તો જો વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરજો. દોસ્તો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.